મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે શ્રમ મંત્રાલયના આદેશથી ક્વિક કોમર્સ કંપનીએ કયું ફીચર્સ હટાવ્યું? આપણો સાચો જવાબ રહેશે 10 મિનિટમાં ડિલિવરી નામનું જે ઓપ્શન હતું તે ક્વિક કોમર્સ કંપનીએ હટાવવામાં આવ્યું છે, જે શ્રમ મંત્રાલયે પોતાનો આદેશ જારી કર્યો છે, કેમ કે તેમાં જે શ્રમિકો રાઇડરો જે કામ કરતા હોય તેમને સેફટીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, શ્રમ મંત્રાલયની વાત કરીએ તો શ્રમ મંત્રાલયના મંત્રી છે આપણા ગુજરાતના જ મનસુખભાઈ માંડવિયા। તો મિત્રો, અહીં ક્વિક કોમર્સ કંપની છે સ્વિગી, જેપ્ટો, તે બધી ક્વિક કોમર્સ કંપની તરીકે ઓળખાય છે, જે થોડી જ મિનિટોમાં આપને ઘર સુધી ડિલિવરી પહોંચાડે છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો સાબરમતી ખાતે તૈયાર કરાયેલી હાઈસ્પીડ રેલ મલ્ટીમોડલ હબને આઈજીબીસી દ્વારા કયું રેટિંગ આપવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ રહેશે કે આ રેટિંગ છે ગોલ્ડ રેટિંગ, સૌથી શ્રેષ્ઠ બિલ્ડિંગ તરીકે એ ઉભરી આવી છે। મિત્રો, આઈજીબીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ। ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ। મિત્રો, આઈજીબીસી તે ભારતભરમાં જે કોઈ બિલ્ડિંગ એન્વાયરમેન્ટને ઉપયોગી થતી હોય અને કુદરતને કોઈ પણ જાતનું નુકસાન ન થતી હોય તેને રેટિંગ આપવાનું કાર્ય કરે છે। તો સાબરમતી ખાતે જે બુલેટ ટ્રેનની જે મેઇન બિલ્ડિંગ બનાવવામાં આવી છે તે ભારતની પ્રથમ ગોલ્ડ રેટેડ બિલ્ડિંગ બનીને ઉભરી આવી છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો બ્રિક્સ 2026ની અધ્યક્ષતા કોણ કરશે? તો અહીં સાચો જવાબ રહેશે કે બ્રિક્સ 2026ની અધ્યક્ષતા ભારત કરશે અને હાલમાં જ બ્રિક્સ 2026નો આપણા વિદેશ મંત્રી જેનું નામ છે જયશંકર દ્વારા બ્રિક્સ 2026નો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે। મિત્રો, આપને બ્રિક્સ વિશે થોડી માહિતી આપી દઉં કે બ્રિક્સનું બેઝિક શું છે। તો બ્રિક્સ તે કુલ 10 દેશોનો સમૂહ છે। મિત્રો, બ્રિક્સની સ્થાપના 16 જૂન 2009ના રોજ રશિયામાં થઈ હતી તથા જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે ફક્ત 4 જ દેશો હતા, જેમાં એક છે ભારત, બીજું છે રશિયા જ્યાં સ્થાપના થઈ હતી, ત્યારબાદ છે ચીન અને બ્રાઝિલ। મિત્રો, ત્યારે બ્રિક્સનું નામ બ્રિક હતું, ત્યારબાદ તેમાં સાઉથ આફ્રિકા ભળ્યું, તેથી તેને બ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે। માફ કરજો, આ સ્પેલિંગમાં થોડી ભૂલ થઈ છે। આપણું સાચું નામ છે હાલ તેમાં 10 દેશો સ્થાન ધરાવે છે। મિત્રો, 2025ની જે બ્રિક્સ હતી તેનું આયોજન બ્રાઝિલમાં રિયો દી જેનેરિયો તેનું શહેર છે તેમાં કરવામાં આવી હતી। બ્રિક્સ 2024નું આયોજન રશિયા ખાતે કરવામાં આવ્યું, જેનું શહેર છે કઝાન। મિત્રો, આ બંને બ્રિક્સ જે બ્રાઝિલ ખાતે થઈ તે 17મી બેઠક હતી અને જે રશિયા ખાતે થઈ તે 16મી બેઠક હતી અને 2026માં જે થવાની છે તે 18મી બેઠક તરીકે ઓળખાશે, જે ભારત ખાતે થવાની છે।
મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મહિલાએ નિવૃત્તિ જાહેર કરી? તો અહીં આપણો સાચો જવાબ રહેશે એલિસા હિલીએ, જે ઓસ્ટ્રેલિયાની એક સુપ્રસિદ્ધ ખેલાડી છે અને તેઓ કેપ્ટન તરીકે પોતાનું કાર્ય કરે છે. તેમને કુલ 8 વર્લ્ડ કપ જીતેલા છે, તેમાંથી 6 T20ના છે અને 2 ODIના વર્લ્ડ કપ છે. જો મિત્રો વિડીયો આપને પસંદ આવતો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપ સૌ મિત્રોને હેપી મકર સંક્રાંતિ અને ખૂબ ધ્યાનપૂર્વક પતંગ ઉડાવો. મિત્રો બાગુરુમ્બા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે આસામ રાજ્યનું એ બાગુરુમ્બા નૃત્ય તે રાજ્યનું લોકનૃત્ય છે. મિત્રો આપ સૌને ખ્યાલ જ હશે કે આસામનું એક પણ બીજું લોકનૃત્ય છે જે બિહુ તરીકે ઓળખાય છે તથા તારીખ 17 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે આસામ રાજ્યમાં બાગુરુમ્બા નૃત્ય કરવામાં આવશે, જે એક વર્લ્ડ રેકોર્ડ તરીકે પ્રસ્તુત કરવામાં આવશે. આસામના હાલના CM છે પેમા ખાંડુ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં અમેરિકાએ કયા રાજ્યને પોતાનું 51મું રાજ્ય બનાવવા સંસદમાં બિલ રજૂ કર્યું? તો અહીં આપણો સાચો જવાબ રહેશે ગ્રીનલેન્ડ, જે દેશ છે તેને પોતાનું રાજ્ય બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદમાં બિલ રજૂ કર્યું. મિત્રો હાલમાં અમેરિકામાં કુલ 50 રાજ્યો આવેલા છે તથા તેને 51મા રાજ્ય તરીકે ગ્રીનલેન્ડને બનાવવાના પ્રયત્નો કરે છે. મિત્રો ગ્રીનલેન્ડને પોતાનું રાજ્ય બનાવવા માટેનો મોટો ઉદ્દેશ્ય અમેરિકાનો છે કે ગ્રીનલેન્ડ અંદર નેચરલ ગેસ ખૂબ જ માત્રામાં મળી આવ્યો છે તથા મિનરલ ખૂબ જ મળેલા છે, કોલસો પણ ખૂબ જ ત્યાં આવેલો છે. તો તેને જપ્ત કરવા માટે અને પોતાની સત્તા જમાવવા માટે ગ્રીનલેન્ડને પોતાનું રાજ્ય બનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રયત્નો કરી રહ્યા છે. મિત્રો દેશમાં કયા બાયોસેફ્ટી લેવલ 4 સંશોધન લેબનું અમિત શાહ દ્વારા ભૂમિપૂજન કરાયું? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે કે ગાંધીનગર ખાતે બાયોસેફ્ટી લેવલ 4 સંશોધન લેબનું ભૂમિપૂજન કરાયું છે, જે ભવિષ્યમાં આગળ બિલ્ડિંગ બનશે ત્યારબાદ તેમાં કાર્ય કરવામાં આવશે. મિત્રો બાયોસેફ્ટી લેવલ 4 સંશોધન લેબ ભારતમાં ફક્ત પૂના ખાતે એક જ આવેલી છે, ત્યારબાદ બીજા નંબરની ગાંધીનગર ખાતે બનાવવામાં આવશે. મિત્રો આ લેબનું એક કામ છે જે રેર વાયરસ અને જે ફંગસ છે તેનું સંશોધન કરી અને તેના ઉપર રિસર્ચ કરવું. મિત્રો અહીં આપને જણાવી દઉં કે ગાંધીનગર ખાતે ગાંધીનગરમાં પેથાપુર ખાતે આ રિસર્ચ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ATP ટોપ 40માં 1000 હપ્તા સુધી નામ જાળવી રાખનાર વિશ્વનું એકમાત્ર ખેલાડી કોણ છે? તો આપણો સાચો જવાબ રહેશે નોવાક જોકોવિચ, જે સર્બિયાના રહેવાસી છે. તો 1000 હપ્તા સુધી ટોપ 40માં પોતાનું સ્થાન રાખવામાં ખૂબ જ સફળ થયા છે અને વિશ્વમાં પ્રથમ આ ટેનિસ સ્ટાર છે. હાલમાં દેશના કયા રાજ્યનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે? તો આપણો સાચો જવાબ રહેશે કેરળ રાજ્યનું નામ બદલવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. મિત્રો કેરળ રાજ્યનું નામ
કેરલમ કરવાની અત્યારે ચર્ચા ચાલી રહી છે, જેમાં ત્યાંના સીએમ છે પિનરાઈ વિજયન. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જો નવા મિત્રો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તો આપને સુધી બીજા નવા કન્ટેન્ટ આપને હું રજૂ કરતો દઉં.